નમસ્કાર મિત્રો. કદાચ કથિયાનો 45 લવારે છું હું. બાપુ તમે સાહેબ તમને કદાચ તમારે ઘરના ના લાવ મારના માતાના કહેવાય અને આપણા બનાસકાંઠાનો કદાચ ડંકોના વગડા મારના માતાના કહેવાય. તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો પણ હું ભોળિયો માણસ છું હું. અને કદાચ વગર મારો વગર ના થશે મારા વગર ના જ છે ને મારે જહોની ગાદીનો માતા છું મારા. મારી માતા દર્શન કરવા આવવું પડશે. ખાલી હાથમાં જયારે કદાચ ડંકો ના ઉગાડો તો માનવ રૂપિયો મેળવો ખાલી રૂપિયો છીકો છીકો ખાલી આપણે જિલ્લો આપણા ભાગમાં આવશે. મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ આપણે જિલ્લો આપણા ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે કોઈ જિંદગીમાં તમે રાજકારણમાં જો લવારી માતા બોલતી છું. હું લવારી માતા બોલતી છું. બોલજો હું ગરીબ માણસ ઉપાડો પછી મારી અસલ મારી ધાણુક ની જહુ માતા વગર હું જહુ એમ બોલું છું અને હાથ મોટાડું ને 8 મોટાડો ઉગવા ના દઉં સાહેબ. બોલો વધારે ના બોલતો. પછી તમે રાજકારણ ફરતા છો
બાપુ વાપરજો, માફ કરજો મને વતનના બદલે. અને તમારા સર્કલમાં છે અને બધાને રાજ કરવાનું ના ફેરવો જ માનતો. પછી કીર્તિસિંહ વાઘેલા, હા, આ મારી માતા ચીતાડેલા, પૂરણસિંહ વાઘેલા વૈગમવાળા, એમને મારી માતા જીતેલા વતનસિંહના ભાઈ, હે, અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછું, મારી માતા કર્યા વગર ના રહે બાપુ. પછી અને બેન્ડ બાજા લઈને આવજો, કદાચ ના જીતાડો. મારા સાહેબુ, મારા વડીલો, મારા અભિનંદન હું તમને આપું છું ખૂબ ખૂબ. અને તમારા કાયદાને મોન આપું છું હું તમને. અને કદાચ જો મારી સિગોતર માતા, મારી લવારે વિઠ્ઠલ ભગતની માતા બોલતી છે, વતન ના બોલતા હોય કોઈ, પણ મારી સિગોતર માતા બોલતી છે, મારી જહુ મારો ગોગો, હે, અને અહીંયા પાસે ગોગો જ છે પાછો, હે, ગોગો કદાચ જો અને મારી સદીન કદાચ તમારી બાઈ કુંવાસી થઈ કદાચ કોમ ના કરતી. બનાસકાંઠાના વિભાજન પછી સતત વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક નેતાઓ રડી રહ્યા છે મંચ પરથી, તો ક્યાંક નેતાઓ ભડકી સરકાર સામે સવાલો કરી રહ્યા છે કે આવું કેમ કરવામાં આવ્યું, કોઈને કેમ ન પૂછવામાં આવ્યું. અને હવે આ બધાની વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં બનાસકાંઠાના લોકો વિભાજન પછી વિરોધની વચ્ચે ભુવાને લઈને આવ્યા. દિયોદરનો આ વિડીયો છે અને એ વિડીયોમાં ભુવો એવું કહી રહ્યા છે કે જિલ્લો તો આ બાજુ જ આવશે. એટલે ત્યાંના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ભુવાને ધુણાવ્યા અને કહેવામાં આવ્યું કે અમારે કઈ બાજુ જવાનું અને કયો જિલ્લો બનશે. તો એમાં ભુવાએ ધૂણતા કહે છે કે જિલ્લો તો આ બાજુ જ આવશે. એટલે દિયોદરના લોકોને, આસપાસના લોકોને એવી માગણી હતી કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે. અને બીજી માગણી એ પણ હતી કે બનાસકાંઠામાં જ અને અમને રાખવામાં આવે. કાંકરેજ અને એની આસપાસના ગામડા એવું કહી રહ્યા હતા કે બનાસકાંઠામાં રહેવું છે, અમારે થરાદ નથી જવું, અમને થરાદ દૂર પડે છે. એટલે અલગ અલગ મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતો. એમાં ભુવાની એન્ટ્રી, અને જ્યારે ભુવા ધૂણી રહ્યા છે ત્યારે એવો દાવો કરે છે કે જિલ્લો તો અહીંયા જ આવવાનો છે અને એ હવે જિલ્લો કઈ બાજુ જાય છે એ જોવાનું છે. નમસ્કાર, વિડીયોમાં બસ આટલું જ. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નમસ્કાર.